તો તમારા માટે ભગવો પહેરી લીધો, મારું ઘર છોડી દીધું, બધું છોડી દીધું. માં ત્રણ ન મળું છું, રોગી જોગી ને ભોગી ને મળીને આવીશું. અમૃત બાપાની જય. આ તો ખાલી આશીર્વાદ લેવા આવી છું. તમે મારા દિલની બધી વસ્તુ, બધી આખું જીવન ચરિત્ર બધું તમને ખબર જ છે. માં ભાવેશ્વરાનંદ સરસ્વતી. ભલે ભક્તિ કરો છો, સેવા કરો છો, જેવી થાય એવી કરી છે. માં સાધુથી ના થાય તો પછી કોણથી થશે? જે માણસ ના કરે સાધુ કરે. તમારા માટે જ ભેગ પહેર્યો છે. માં હું એમણે નથી મળવાની, તપ જોઈએ. તમે જેમ કહેશો એમ કરીશ. તપ જોઈએ. તપ કેવું ખબર? તમે જેવું કયો એવું. હાડકું દેખાય ને, હાડકું આમાં ત્યારે મળું છું. મને ઓળખો ને તો ઓળખા. બધું છૂટી જાય ને, બધું આમાં સમજો, આમાં બધું જ છૂટી જાય માસ્તર. બધું છૂટી ગયું ને, પણ મને પામવાની ચાહના ના છૂટી. મને ઓળખો ને તો ઓળખાય. જાય છૂટી, મને પામવાની ઈચ્છા છે છૂટી. તો કયા બંધનમાં બંધાયેલા છો? આ બાવાની ભક્તિ કરો છો. બાવાએ તો કીધું છે બધામાંથી છૂટી જાઓ, મારામાં હમાઈ જાઓ. તો કેમ બંધાઈ ગયા? ભટકી જાય ને માં. ગુરુજી નથી, રસ્તો બતાવશે તમારા વિનામાં. એવું નથી. હું તો મળું છું, દરેકને મળું છું ને મળતી રહીશ, મળવા જ માંગુ છું. પણ રાજા વિક્રમ જેવો હોય ને અમૃત જેવો હોય ને તો મળવા માંગુ છું. એને બનાવનારી માં તું જ છો. બનાવનારી તો હું હોય, પણ બનવા વાળા એવા મહાપુરુષ હોવા જોઈએ. તો મોતી આવતો મોતી આમાં એ 5 રૂપિયાનો મળે ને 5 કરોડનો મળે છે. આમાં એની પરખ જેને હોય ને આમાં એને જ કદાર નહીં થાય. એટલે ઘડવું પડે. આમાં ટોચી 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 રંગ અને રૂપ અને આકાર ઈશ્વરે કેવો આપણને આપ્યો માણસને. આંખો આલી, મોં આલી, કાન આલ્યા, વાળ આલ્યા, રૂપ આલ્યો, રંગ આલ્યો, છેલ્લે ઈચ્છા આલી. આ જ ઈચ્છા માણસને જીવા દેતી નથી. મારે સારો દીકરો હોવો જોઈએ, મારે સારી દીકરી હોવી જોઈએ, મારે સારી ગાડી હોવી જોઈએ, મારે સારી લાડી હોવી જોઈએ, મારે સારો બંગલો હોવો જોઈએ. એટલે જ મેં કીધું છે હું 3 ને મળું છું, રોગી જોગી ને ભોગી ને મળીને આવીશું. આમાં બહુ જોગી હોય ને, જોગી બાવાજી ઈશ્વરનું પરમાત્માનું ભજન કરતા હોય ને કંઈક ગોતવા નીકળ્યા હોય, બસ ઈશ્વર પામી જાય ને પરમાત્મા મળી જાય ને મળ્યા પછી કંઈક ઈચ્છા બાકી રહે આપણી, તો સમજવાનું કે હજુ આપણા કર્મ બંધનમાંથી છૂટ્યા. પેલી બહેના આવી, આમાં માતાજી દીકરો આપો, આમાં અરે બધું જ લઈને જા. મોહ નથી, માયા નથી ને કાયા નથી. આ 3 જ વસ્તુ. મોહ નથી, માયા નથી ને કાયા નથી. મોહ સારું ઘર લઈ લીધું, રહી લીધું, જૂનું થઈ ગયું, 25 વર્ષ પછી ગમતું. પછી રૂપાળા છો, રૂપાળા તમને નજર લાગે એવા રૂપાળા છો, પણ 60 વર્ષનો થાય ને માણસ એટલે એનો રૂપ જતો રહે. મને ઓળખો ને તો જતો રહે. આટલું જ સમજવાનું છે ને. આ ના સમજો કશું થતું નથી. આની અંદર જે બેઠ્યો છે એના આપણે ઓળખી લઈએ. હૃદયમાં જેને લઈને બેઠા છીએ એ આપણને જ્યારે ઓળખી લે બધું શૂન્ય છે. આમાં એક મારી પાસે તારા જેમ એક માણસ આવ્યો હતો ને, એક માણસ આવ્યો હતો, માતાજી હું બહુ શિવની ભક્તિ કરું, મારા ગુરુદેવ જુનાગઢમાં ગિરનારમાં હતા. મેં તો ભલે હશે કે 50 વર્ષ સુધી એમને તપ કર્યું. શું કીધું? 50 વર્ષ સુધી મેં તપ કર્યું, બધું સારું. મેં તો ઘડીક વાર તારે 52 મળીને આવું ને, મળીને મળવા ગઈ તારે પેલા પટેલને કીધું કે પટેલ કે કામખ્યાનું મંદિર છે ને, મંદિરની બહાર લખ્યું છે કે ભોળાનાથ ને ભોળા કેમ કહેવાય? તાર પેલા
ખબર પડી કે આ કાંઈ ગોતી લાઈ. મને હું જોઈતી હોય ને હું આમાં બધું ત્યાગી દેવાનું. બધું મેં ત્યાગ્યું જો અત્યારે. બધું કશું જ નથી મારી પાસે. મારી પાસે માની મમતાઝ. આમાં મારી પાસે માની મમતાઝ. જો એ મમતા જ મારી પાસે છે ને મમતામાં જ તમને સુખ આલવાનું છે, તમને આનંદ આલવાનો છે અને હું એ જ આપીશ. અને છેલ્લે માણસ શું માગે ખબર? મારી પાસે બધું છે પણ શાંતિ નથી. શાંતિ શાંતિ ક્યાં છે ખબર છે? મારા જેવી ભગવતી પાયે. આમાં જે ઓળખો તો ઓળખાય ને આલું શું. અને અહીંયા મેં કીધું કે સાધુ સંત જે કોઈ આવતા હોય એમને દક્ષિણા લ્યો, એમનું સન્માન કરજો. કારણ કે મને ખબર છે એક દાડે સ્વયં શિવ આવશે મને મેરડીને મળવા. મને શંકર ભગવાન અઘોરી બાવાના રૂપમાં આ જ જગ્યાએ આ જ સ્થળ ઉપર મને મળવા આવશે. કાળા કપડાં પહેરેલા હશે, મેલો હશે, મોઢામાંથી લાળ લબડતી હશે, થોડો ગંધાતો લાગતો હશે અને ગાળો દેતો 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 આ લોકોનો મળવા આવશે. કોઈ એવું નથી જેને મને સાંભળી નહીં. કોઈ એવું નથી મને ઓળખતું ના હોય. મૂળ તો ભગવાનના ભક્ત કહેવાય ને સાધુ સંતો. તો જો મને સાંભળી ને મન જોઈ ને તો એમને એમ કે માને મળવા જવું. કોને મળવા જવું છે? એ કોઈને મળવા નથી આયા, એ માં મેલડીને મળવા આયા. માં મેલડીને મળવા આયા છે. એમને જે જોઈએ છે એ મળતું નથી. એમને જે પ્રાપ્ત કરવું છે એ થતું નથી. આ કળિયુગની અંદર કોઈક દિગંબરનો ચીપિયો હોય કે ત્રિશુલ હોય કે ધૂણો હોય કે એની માતાજી હોય કે સ્વયં શંકર હોય, મને શંકર ભગવાને રજા આલી છે કે તમે જઈ શકો છો, જઈ શકો છો, જઈ શકો છો ને તમે જઈ શકો છો. પહેલા તો છે ને જે તમે પામવાની ઈચ્છા હોય ને એ જ ઈચ્છા હોવી જોઈએ, બીજી કોઈ નહીં. તમારે શું ઈચ્છા છે? મેલડી. મેલડી કેવી રીતે મળશે? એની ઈચ્છા હશે, એને ખબર કેમ મળે. અરે ના ના, પેલા પથ્થરમાંથી રોવડાવું. મેલડી શું પથ્થરમાંથી આ શું નીકળે? નીકળે જ ને. ના નીકળે એ આપણામાં. જો મારામ તેવડ તે મેં કીધું કે જજે ડોશીના રૂપિયા મળું છું અને સહી કરાવીને જજે, આપ્યું. આમાં તમારામાં જ છે. તમે પોતે છે ને મનુષ્યની અંદર એટલી બધી શક્તિ ને એટલી બધી તાકાત છે ને કે શંકર ભગવાનના છે ને તમે ધારો ને કરાવી શકો છો. આમાં રાજા રાવણ રાજ કરી ગયો, મને ઓળખો ને તો ઓળખાય. તો તમે ના કરો? રાજા રાવણ ભગવાનને પ્રસન્ન કરીને દુનિયાના બધા જ વરદાન પ્રાપ્ત કરી લીધા, તમે કેમ ના કરી શકો? થાય ને. આમાં હવે તમારી ઈચ્છા હોય કે મેલડીમાં અમારી જોડે હોવી જોઈએ, મેલડીમાં હવનું કલ્યાણ કરે, તમારે તો એવું જ હોય ને. આમાં એવું હોય ને કે અમે સાધુ છીએ ને અમારી પાસે કોક આવે ને અમે માથે હાથ મૂકીએ ને અમે કહીએ કે જાવ સારું થઈ જશે એટલે આવા સારું થઈ જાય, એવું તો થશે. પણ દેવ ગોતવા માટે તારે ભક્તિ કરવા 25 વર્ષ કરવી પડે. હો મને ઓળખો તો ઓળખાય. આમાં તું આશીર્વાદ આલ. સાધુની દીકરીને દીકરા આશીર્વાદ આપો તો સારું તો થાય. પણ બેટા એવું કઈ નહીં કહો કે મંદિર છે ને મંદિરની અંદર ખોડિયાલ ને ચામુંડ ને મેરડી બેઠી છે ને મંદિરમાં થોડી ચિરાડ છે ને બધું આરપાર દેખાય છે. એના માટે તારે 25 વર્ષનું ભક્તિ કરવી પડે. આવી થઈ જવું પડે. આવું કેવું ઈશ્વરને ભગવતીને મેરડીને આપવા પર મજબૂર કરવી પડે. એવી આપણા શક્તિ છે તે જ છે. તમારા ગુરુ એની જગ્યાએ છે, તમે સમજો. અને બીજું તમને એમ કહું છું કે ભક્તિ કરીશ ને તમે ભક્તિ કરશો ને તો તમે પ્રાપ્ત કરી શકશો. પહેલા તો આ બરાબર. બીજું તમને કહું કે જે કહેવાનું હોય એ કહું કે જે તમારી પાસે તમારા થઈને રહ્યા હોય ને, જે તમારા થઈને તમારી પાસે રહ્યા હોય ને એ તમારા નથી.
અંતે જતા તમારી પાસે દગો કરશે કરશે કરશે